નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એલસીબી ભુજ દ્વારા તલવાણા નજીક 1,53,00,000નો દારૂ પકડવામાં આવ્યો। 26,179 દારૂની બોટલો પકડાઈ। 2 લિસ્ટેડ બુટલેગર હાથ આવ્યા નથી। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે અને ગુજરાત બહારથી આવતા કરોડો રૂપિયાના દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા જ તલવાણા નજીકથી ઝડપી પડાયો છે। 1,53,000ના દારૂ સહિત કુલ 1,64,00,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે 2 લિસ્ટેડ બુટલેગરના નામ તપાસમાં સામે આવ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમી મળી હતી કે યુવરાજસિંહ વજુભા જાડેજા રહે ગામ ત્રગડી તાલુકો માંડવી તથા જીતુભા મંગળસિંહ સોઢા રહે ગામ ખાનાયા તાલુકો અબડાસાવાળા તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહારથી ગેસના ટેન્કરની આડમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો મંગાવેલ છે। તે આધારે તપાસ કરતા ટેન્કર મુન્દ્રાથી માંડવી સુધી લાવવા માટે યુવરાજસિંહ જાડેજા પોતાના કબજાની સફેદ કલરની ફોર્ચ્યુનર કારથી ટેન્કર આગળ પાયલોટિંગ કરી તેને લઈ આવે છે। તે બાતમી આધારે મુન્દ્રા માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલ હોટલ ઓમ બન્ના પાસે રોડ પર ઉભેલા ટેન્કરની તપાસ કરતા તેમાંથી કરોડોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ટેન્કરની તપાસ કરતા તેમાંથી 26,179 બોટલ મળી આવી હતી, જેની કિંમત 1,53,86,500 થવા જાય છે। એલસીબીએ તપાસ દરમિયાન કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી ઉંમર વર્ષ 24, લોકેન્દ્રસિંહ પૂરનસિંહ રાજપૂત ઉંમર વર્ષ 21 તથા રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા ઉંમર વર્ષ 25 આ મામલે ધરપકડ કરી છે। આરોપી કટિંગ કરે તે પહેલા જ પોલીસે દારૂ સહિત 1,64,26,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી છે। જોકે તપાસ દરમિયાન કારથી પાયલોટિંગ કરનાર યુવરાજસિંહ વજુભા જાડેજા તથા જીતુભા મંગલસિંહ સોઢા હાથ લાગ્યા નથી। બંને લિસ્ટેડ બુટલેગર તરીકે પોલીસ ચોપડે નોંધાયેલા છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ આરંભી છે। મુદ્દામાલ કોડાઈ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 9 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।